जय श्री कृष्ण। गुड मॉर्निंग। आज आपनो टॉपिक डायलेक्ट्रिक धरावता केपेसिटरનું કેપેસિટન્સમાં અલગ અલગ પ્રકારના જોડાણો જોઈશું। શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ અને મિશ્ર જોડાણ। તો આપણે સ્ટાર્ટ કરીએ। डायलेक्ट्रिक धरावता કેપેસિટરનું જોડાણ એમાં શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ, મિશ્ર જોડાણ। સૌથી પહેલા આપણે डायलेक्ट्रिक ધરાવતા કેપેસિટરમાં શ્રેણી જોડાણ કેવી રીતે હોય એ સમજીએ। आ एक प्लेट है, एक आ प्लेट है, एक आ प्लेट है। आ बने वच्चे केवल डायलेक्ट्रिक अचळांक धरावतुं एक माध्यम है। आ बने वच्चे K2 डायलेक्ट्रिक अचळांक धरावतुं माध्यम है। आ प्लेट ने आ प्लेट वच्चे अंतर d/2, अहींया पण d/2। आ दरेक प्लेटनुं क्षेत्रफळ a है। क्षेत्रफळ હવે A અને B વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય? તો A અને B વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ એના માટે આપણે આ વિચારીએ કે આમાં કેટલા કેપેસિટરનું જોડાણ છે ને આ જોડાણ કેવી રીતે છે, શ્રેણી છે કે સમાંતરમાં છે એ સમજીએ। आ प्लेट ने આપણે 1 નંબર આપી દી અને 2 આપી અને 3 આપી। તો આ પ્લેટ 1, આ 3 અને આ 2 કોમન છે બંને વચ્ચે। તો આ 2 વચ્ચે કેપેસિટર, આ 2 વચ્ચે કેપેસિટર। તો આ બંને કેમાં થયા? શ્રેણી જોડાણ। આને આપણે C1 ડેશ કહી દઈએ, આને પણ C2 ડેશ। તમને ખ્યાલ છે કે डायलेक्ट्रिक अचळांक धरावतुं माध्यम होय त्यारे C डैश इक्वल टू KC0 लेता था। एम आने C1 डैश અને આને C2 ડેશ કહીએ તો આ કેપેસિટન્સનું મૂલ્ય કેટલું થાય પણ સમજશું આપણે। તો સૌથી પહેલા આ બંને શ્રેણી જોડાણ છે। જો આ બંને શ્રેણી જોડાણ હોય તો એનું સમતુલ્ય કેપેસિટન્સ તમને ખ્યાલ છે કેવી રીતે આપણે શોધી શકીએ એ આપણે જોઈએ। તો CS ઇક્વલ ટુ C1 ડેશ C2 ડેશ C1 ડેશ પ્લસ C2 ડેશ આ રીતે લખી શકીએ। હવે C1 ડેશ તમને ખ્યાલ છે આપણે આમ લખતા હતા C ડેશ ઇક્વલ ટુ KC0 જ્યાં C0 એપ્સિલોન 0 A બાય D। ક્યારે? જ્યારે બે પ્લેટ વચ્ચે ડાયલેક્ટ્રિક અચળાંક K જેટલો ધરાવતો હોય એ દરમિયાન કેપેસિટન્સનું મૂલ્ય C ડેશ ઇક્વલ ટુ KC0 થતું હતું। તો આમાં એનો ઉપયોગ કરશું આપણે। આનો ડાયલેક્ટ્રિક અચળાંક કેટલો છે? K1। આનો કેટલો છે? K2 છે। આ બે વચ્ચે અંતર d/2, આ બે વચ્ચે અંતર d/2। તો આને કેવી રીતે લખવું? C1 ડેશ C ડેશ ઇક્વલ ટુ KC0, અહીંયા K એટલે K1 અને C0 આપણે આમ લખીએ KC0। તો આનું કેપેસિટન્સ એપ્સિલોન 0 એ બે વચ્ચેનું અંતર d/2 આવી રીતે લખી શકીએ। એ જ રીતે ઇન્ટુ K2 एप्सिलॉन 0 ए d/2 डिवाइडेड बाय केवल આમ લખી શકાય। હવે આનું સાદુરૂપ આપીએ આપણે। તેથી CS ઇક્વલ ટુ
હવે અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ તો આ 2 ઉપર જશે, આ 2 ઉપર જશે, તો 4 k1 k2 એપ્સિલોન 0 a સ્ક્વેર અપોન d સ્ક્વેર ડિવાઇડેડ બાય, હવે આ લઈ તમે જોઈ શકો છો આ 2 ઉપર જાય તો 2 એપ્સિલોન 0 a, તો 2 એપ્સિલોન 0 a બાય d કોમન રાખીએ, k1 પ્લસ આ રીતે લખી શકાય. આ જે આપણે લખેલું છે સામે કેટલું ઉડે એ આપણે જોઈ લઈએ, ઇક્વલ ટુ cs. તો આને આમ પણ લખી શકાય 4 k1 k2 એપ્સિલોન 0 a સ્ક્વેર અપોન d સ્ક્વેર ઇન્ટુ આ ઉપર જશે આ રીતે લખી શકાય. તમે જોઈ શકો છો એપ્સિલોન 0 ઉડી જશે, એટલે d ઉડી જશે, d અહીંયા રહેશે, આ 2 ઉડી જશે, 2 k1 k2 છેદમાં k1 પ્લસ k2 ઇન્ટુ એપ્સિલોન 0 a બાય d. તો તમે આ જોઈ શકો છો કે આ બે ગુણાકારમાં છે. તો આ જે છે આને શું કહેશું આપણે, તો કે આને સમતુલ્ય અચળાંક કહી શકાય, ડાયલેક્ટ્રિક અચળાંક. આને શું કહી શકાય, તો કે આને C0 તરીકે લઈ લઈએ. C0 શું દર્શાવતા હતા, બે પ્લેટ વચ્ચે હવા કે શૂન્ય આપો છો ત્યારનું કેપેસિટન્સ. તો CS ઇક્વલ ટુ R2, જ્યાં K શું છે, તો કે K ને શું કહેવાય, K ઇક્વલ ટુ 2k1 k2 છેદમાં k1 પ્લસ k2. ઘણી વખત તમને કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર પૂછે કે આનો સમતુલ્ય ડાયલેક્ટ્રિક અચળાંક કેટલું, તો આ સમતુલ્ય ડાયલેક્ટ્રિક અચળાંક 2k1 k2 છેદમાં k1 પ્લસ k2. આ જે છે તે બંને શેમાં છે, શ્રેણી જોડાણમાં. હવે આપણે સમાંતર જોડાણમાં કેવી રીતે હોય તે આપણે સમજીએ. આટલા ભાગની અંદર k1 ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ છે, આટલા ભાગની અંદર k2 ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ છે, બંને વચ્ચે અંતર d છે, આ a અને આ b. તમે જોઈ શકો છો આ અંતર d/2 ના d/2 હતું. પ્લેટનું ક્ષેત્રફળ ત્રણેયનું કેટલું હતું, કે આમાં બે વચ્ચેનું અંતર d છે, અને આ કેપેસિટર આ બંને વચ્ચે કેપેસિટર બનશે, આ બંને વચ્ચે કેપેસિટર, અને આ સમાંતર જોડાણ થશે. કેવી રીતે સમજીએ, અને આ પ્લેટનું આખી પ્લેટનું ક્ષેત્રફળ એ છે, તો અડધી પ્લેટનું ક્ષેત્રફળ કેટલું થાય, a/2. આનું પણ કેટલું થાય, a/2. અહીંયા પણ કેટલું, a/2 ના a/2. તો હવે આપણે આને આ રીતે સમજીએ. જો આને તમે 1 નંબર આપો, આ 2 3 અને 4, તો આ 1 છે, આ 2 છે, આ બે પ્લેટ 3 અને 4. તો તમે જોઈ શકો છો 1 અને 3 કોમન છે, 2 અને 4 કોમન છે. તો આ રીતે આને આપણે C1 ડેશ અને આ C2 ડેશ કહીએ. તો આ બંને કેપેસિટરો અત્યારે શેમાં છે, સમાંતર. તો આ સમાંતર જોડાણ. તો આ સમાંતર જોડાણ માટે આપણે C કહી દઈએ. તો આ બેનું શું થશે, સરવાળો. C1 ડેશ કેટલું થાય તે આપણે લખીએ. તો પાછું C ડેશ ઇક્વલ ટુ KC0 નો ઉપયોગ કરીએ. તો અહીંયા k1 એપ્સિલોન 0, આ પ્લેટનું ક્ષેત્રફળ કેટલું થાય, તો કે a/2. આનું પણ કેટલું થાય, a/2. બે વચ્ચેનું અંતર d. હવે આમાંથી કોમન શું નીકળે, તો કે એપ્સિલોન 0 a/2 બ્રેકેટમાં k1 પ્લસ k2. પાછું આપણે આને k1 પ્લસ k2 ડિવાઇડેડ બાય 2 એપ્સિલોન 0 a/d. હવે આને શું લખી શકીએ, આની જેમ C0, અને આ સમતુલ્ય ડાયલેક્ટ્રિક અચળાંક એને આપણે k તરીકે લઈએ છીએ. તો આને આપણે k કહીશું, અને આ આપણા માટે C0.
અહીંયા k શું દર્શાવે છે? k એ k1 + k2/2 જે સમતુલ્ય ડાયલેક્ટ્રિક અચળાંક છે. તો સમતુલ્ય ડાયલેક્ટ્રિક અચળાંક આમાં કેટલો આવતો હતો? 2k1 k2 + k1 + k2 આ જ કિંમત. અહીંયા સમતુલ્ય ડાયલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય k1 + k2/2. તો આ થયું સમાંતર જોડાણ. હવે મિશ્ર જોડાણ જોઈએ. આ રીતે ત્રણ પ્લેટ છે. અહીંયા k1 ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ છે. આને ડિવાઈડ કરેલ છે. આ બાજુ k2 ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ આ બંને વચ્ચે, અને આ બંને વચ્ચે k3 ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ. તો આ ત્રણ માધ્યમ જુદા જુદા છે, k1 k2 અને k3. આ d/2, આ પણ d/2. આ પ્લેટનું ક્ષેત્રફળ a છે. તમને ખ્યાલ છે આખી પ્લેટનું ક્ષેત્રફળ કેટલું છે? a/2. આ પણ કેટલું છે? a/2. પણ આ આખી પ્લેટનું ક્ષેત્રફળ કેટલું છે? a. અહીંયા a અને b. તો a અને b વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ કેવી રીતે જોડાણ થાય કેપેસિટરનું એ સમજીએ આપણે. તો તમે જોઈ શકો છો આ પ્લેટને આપણે 1 નંબર આપી દઈએ, 2 3 4 અને 5. 1 2 3 4 અને 5. તો આપણે આમ દર્શાવી દઈએ. આ બે પ્લેટ વચ્ચે C1 ડેશ અને આપણે નંબર આપીએ તો આ રીતે 1 2 2 3 4 5 1 2. આ 2 છે એ કોમન છે. જો કેની કેની વચ્ચે 2 અને 4 એ પણ લિંક છે. 3 અને 5 એ પણ કોમન છે. 3 અને 5 આ બંને સમાંતરમાં થાય એની સાથે આ શ્રેણી જોડાણ થાય. તો આનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય તે સમજીએ. પહેલા આપણે સમતુલ્ય કેપેસિટન્સ માટે આ રીતે વિચારીએ. C = C1 dash into C2 dash plus C3 dash. આ બે સમાંતરમાં છે એટલે સરવાળો અને આ C1 dash ની સાથે ગુણાકાર. તો C1 dash plus C2 dash plus C3 dash આ રીતે લખી શકીએ. હવે આપણે આનું સાદુરૂપ આપીએ. ઇક્વલ ટુ C equal to C1 dash K1 epsilon 0 A d/2 into K2 epsilon 0 આ જે છે તેનું સાદુરૂપ આપણે અહીંયા આપીએ. तो C equal to C1 dash K1 epsilon 0 A d/2 into K2 આ C2 જે કેપેસિટર છે એનો ડાયરેક્ટ રીતે K2 એટલે K2 epsilon 0 A/2 d/2. આ પ્લેટનું ક્ષેત્રફળ a/2 અને ડિસ્ટન્સ પણ d/2 પ્લસ K3 epsilon 0 a/2 d/2 છેદના
ત્રણ ની કિંમત આપણે આમાં મૂકી દીધી. સાદું પાકી આ કહેવાય આમાંથી કહેવાય એપ્સિલોન 0 એ આ જે છે એ તો ઉડી જશે, અહીંયા પણ આમ ઉડી જશે. એપ્સિલોન 0 એક કોમન નીકળે તો એનો સ્ક્વેર થશે, આ કહેવાય. અને આ 2 ઉપર જશે એટલે આ 2 કહેવાય ડિવાઇડેડ બાય d. હવે આ d એપ્સિલોન 0 એ કોમન નીકળ્યો, આમાંથી d કોમન નીકળે એટલે અહીંયા d સ્ક્વેર થઈ જશે ઇન્ટુ પાછો એક વખત 2k1 આ ઉપર જશે, એપ્સિલોન 0 a સ્ક્વેર આમાંથી કોમન નીકળ્યો, d આમાંથી કોમન નીકળે તો આ d સ્ક્વેર થઈ જાય. તો બ્રેકેટમાં k2 k3 ઇન્ટુ આમાંથી d કોમન નીકળે ઉલટાઈ જશે. હવે આમાંથી એપ્સિલોન 0 એ પણ કોમન નીકળે છે, બહાર નીકળશે. તો એ તમે જોઈ શકો આ જે છે એને તમે આમ ઉપર લખી શકો તો આ 2k1 થશે પ્લસ k2 પ્લસ k3. આ સાચું. એટલે એપ્સિલોન 0 એ ઉડી જશે, એટલે તમે જોઈ શકો કે આ d રહેશે. હવે અહીંયા તમે આ જે 2 છે અહીંયા 2 કોમન થઈ જાય તો 2 * 2 4 થાય, એટલે આપણે અહીંયા 2 ની જગ્યાએ શું લખશું 4 લખશું. કારણ કે તમે જોઈ શકો છો અહીંયા આ d છે એ આ 2 ઉપર જશે, અહીંયા 2 રહેશે. તો આ d છે એ ઉડી ગયું તો શું આવશે 2 k1 k2 plus k3 divided by 2 k1 k2 plus k3. પાછો એક વખત ચેક કરી લો. એપ્સિલોન 0 એ કોમન નીકળે, એપ્સિલોન 0 a સ્ક્વેર. આ 2 d ગયા 2 ઉપર જશે, 2 અહીંયા આવી ગયું. આ d છે એ d સ્ક્વેર નીચે છે, આ ઉલટે જશે, d ઉપર જશે. અહીંયા ઉડી ગયા પણ અહીંયા તો 2 છે એટલે અહીંયા જે 2 ઉપર જશે એટલે અહીંયા આ એપ્સિલોન 0 એ કોમન નીકળ્યું પણ આગળ શું છે 2 છે. એટલે તમે આ જે છે એ 2 ઉપર ગુણાય એટલે 2 અહીંયા લઈ લીધા તો 2k1 k2 k3. હવે તમે જોઈ શકો કે આ d ઉડી ગયા, d અહીંયા આવી ગયા, એપ્સિલોન 0 એક ઉડી ગયું. 2k1 એપ્સિલોન 0 એ અહીંયા પાછળ લખીએ આપણે એપ્સિલોન 0 એ અને આ d તો 2k1 k2 k3 2k1 k2 k3. તમે સમજી શકો કે આને શું કહેવાય C0. તો આપણે આ લખી શકો 2k1 k2 k3 2k1 k2 k3 C0. એનો મતલબ એવો થયો કે આ શું બન્યું આપણું સમતુલ્ય ડાયાગોનલ ઘટના. આપણે આ C લીધેલું છે તો ડાયરેક્ટ C રાખીએ, જ્યાં k શું દર્શાવે છે 2k1 k2 k3 2k1 k2 k3. આનો સમતુલ્ય ડાયાગોનલ ઘટના પૂછે તો આટલો હવે આપી દો. તો આ રીતે આપણે શ્રેણી સમાંતર જોયું ને આ મિશ્ર જોડાણ. હવે આનો કી પોઈન્ટ્સ આપણે આપી દઈએ કે જ્યારે આપણે આ જે કનેક્શન છે અત્યારે જે દર્શાવેલ છે એ પ્રમાણે આ બે વચ્ચે કેપેસિટર બને, આની વચ્ચે કેપેસિટર, શ્રેણીને સમાંતર જોડાણ બહુ સરળતાથી આપણે શોધવું હોય અને એક ટ્રીક આપણે અપનાવીએ તો સરળતાથી આપણે ખબર પડી જાય કે આ શ્રેણી જોડાણ છે કે સમાંતર જોડાણ. એ હું સમજાવું છું. આ શ્રેણી જોડાણ છે, અહીંયા આપણે પાછું દર્શાવીએ સમાંતર જોડાણ. હવે જો ટ્રીક બતાવું છે ઇમ્પોર્ટન્ટ ટ્રીક છે જેનાથી તમે સરળતાથી કોઈ પણ કેપેસિટર શ્રેણી જોડાણ છે કે સમાંતર જોડાણ છે ડાયલેક્ટ્રિક તરફ કેપેસિટર જે તમે સરળતાથી કહી શકશો. કેવી રીતે સમજીએ.
આ રીતે આપણે દોરેલું હતું એની અંદર આ શ્રેણી જોડાણ છે, આ છે સમાંતર જોડાણ અને અહીંયા શ્રેણી અને સમાંતર મિશ્ર જોડાણ છે. આની કેવી રીતે ટ્રીકથી આપણે ઉકેલી શકીએ સમજીએ. હંમેશા એક ધ્યાન રાખવું કે તમારે ડી બાજુથી જોવાનું, પ્લેટ વચ્ચેનું જે અંતર છે ત્યાંથી જોવાનું, અહીંથી જોવાનું એનો બતાવ્યું અને અહીંથી જોવાનું. હંમેશા ડી બાજુથી જોવાનું. ડી બાજુથી જોતા તમે જોઈ શકો છો આમાં કે આ ઊભી પ્લેટ છે, તો તમે આને આમ દર્શાવી શકો કેવલ ઊભી પ્લેટ અને કેવલ. આ જ્યારે ઊભી પ્લેટ હોય વચ્ચે તો આ શું સમજવાનું? શ્રેણી જોડાણ. આમાં જો ડી બાજુથી જો આ છે, ડી બાજુથી જોતા આડી પ્લેટ છે, અહીંયા ચેક કરો, ડી બાજુથી જોતા આ ઊભી પ્લેટ દેખાય છે વચ્ચે, આ બે પ્લેટની વચ્ચે. એમ આ બે પ્લેટની વચ્ચે આ આડી પ્લેટ દેખાય છે, તો આપણે કેવલ આ ઉપર લખીએ આડી પ્લેટ ના કેવલ. આ કેવલ, આ ઊભી પ્લેટ, આ છે આડી પ્લેટ. તો ખાસ યાદ રાખો કે ઊભી પ્લેટ હોય બે પ્લેટ વચ્ચે તો શ્રેણી જોડાણ. ડી બાજુથી જોતા બે પ્લેટ વચ્ચે જો આડી પ્લેટ હોય તો કેવું આવે? આ શ્રેણી જોડાણ, આ સમાંતર જોડાણ. અહીંયા ચેક કરો, ડી બાજુથી જોતા આ જે છે આ બંને વચ્ચે, આ બે પ્લેટ વચ્ચે એ અને બી, આ બે પ્લેટ, આ ઊભી પ્લેટ, એટલે આ જે છે શ્રેણી જોડાણ થયું. અને અહીંથી જોવો આ આડી પ્લેટ, આ બંને સમાંતરમાં, તો આ શ્રેણીમાં કેના તો કે આ બંને સમાંતર કેપેસિટર છે એની સાથે આ શ્રેણી જોડાણ. આને આપણે આમ દર્શાવી શકીએ કે કેવલ ઊભી પ્લેટ K2, આડી પ્લેટ અને K3. કેવલ આ ઊભી પ્લેટ K2, K3, K2, K3 અને આડી પ્લેટ. તો ચેક કરવું છે આડી પ્લેટને આપણે શું કહેતા હતા? આડી પ્લેટ હોય તો સમાંતર જોડાણ એટલે C2 અને C3 સમાંતર જોડાણ, અને ઊભી પ્લેટ હોય એટલે કે આ ઊભી પ્લેટ તો એની સાથે આ C1 શ્રેણી જોડાણ. આ છે ઊભી પ્લેટ, આડી પ્લેટ. તો આડી જે ડી બાજુથી જોતા આપણે અહીંયા વચ્ચે છે આડી પ્લેટ છે, આડી પ્લેટ એટલે સમાંતર જોડાણ. ઊભી પ્લેટ એની સાથે શું છે? આ ઊભી પ્લેટ છે, આ સમાંતર જોડાણ, એની સાથે આ ઊભી પ્લેટ એટલે આ શ્રેણી જોડાણ. આ આડી પ્લેટ છે, સમાંતર જોડાણ, આ ઊભી પ્લેટ છે, શ્રેણી જોડાણ. પર એક ખાસ ધ્યાન રાખજો, હંમેશા ડી બાજુથી જોવાનું. આ એરો દર્શાવ્યું છે ડી બાજુથી જોવાનું. તો અહીંયા આપણે નોટ લખી નાખીએ કે હંમેશા ડી બાજુથી જોવાનું. ડી એટલે શું? બે પ્લેટ વચ્ચેનું અંતર. હવે આનું આ જ કેપેસિટરને તમે આમ પણ દર્શાવી શકો. તમે જોઈ શકો છો આ એ પોઈન્ટ છે અને આમ ફેરવી નાખીએ તો આ રીતે બતાવે. તો આનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે શોધેલું હતું, તો આ અથવા આમ પણ દર્શાવી શકાય. આ જે કેપેસિટર છે એને તમે આમ પણ દર્શાવી શકો, એ જ રીતે આ કેપેસિટર તમે આમ પણ દર્શાવી શકો. આને તમે આમ મૂવ કરી દો તો આ કેવલ ઉપર આવી ગયો K2. આના હાથમાં આમ પણ દર્શાવી શકાય. આ જે છે એ બે વચ્ચેનું અંતર T. એ જ રીતે આને દર્શાવવું હોય તો અથવા કરીને આમ દર્શાવી શકાય.
આને તમે આમ રોટેટ કરી દો K1 K2 અને K3 આ d/2 આ d/2 હવે જો કે આમાં પણ આપણે ચેક કરીએ કે d બાજુથી જોતા d બાજુથી એ જોઈએ તો તમે જોઈ શકો છો અહીંથી આપણે જોઈએ તો આ ઊભી પ્લેટ અને ઊભી પ્લેટ આવે કે શ્રેણી જોડાણ અહીંથી d છે આ બાજુથી જોઈએ તો આડી પ્લેટ દેખાય છે આપણે આ કેવળ આડી પ્લેટ અને K2 આડી પ્લેટ અહીંથી દેખાય છે આપણે એટલે આ શેમાં સમાંતર જોડાણ અહીંયા ચેક કરો d બાજુથી જોતા આ આડી પ્લેટ છે એટલે આ બે સમાંતર જોડાણ એની સાથે આ ઊભી પ્લેટ દેખાય છે એટલે એની સાથે શ્રેણી જોડાણ તો તમે d બાજુથી હંમેશા જુઓ તો કોઈ પણ રીતે તમે સરળતાથી શ્રેણી જોડાણ છે કે સમાંતર જોડાણ છે સમજી શકો હવે આપણે એક જોડાણ જોવા એવા પ્રકારનું જોડાણ જોઈશું જેની અંદર અડધામાં ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ હોય અને અડધામાં હવા કે શૂન્યાવકાશ હોય એ આપણે સમજીએ શ્રેણી જોડાણ હવે આ અડધો ભાગ છે એટલે કે આ પ્લેટ ને આ પ્લેટ છે જે ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ છે બંને વચ્ચે અંતર d/2 આની પહેલા લીધું તો એ જ રીતે આ બંને વચ્ચે હવા કે શૂન્યાવકાશ છે હવા કે શૂન્યાવકાશ માટે તમને ખ્યાલ છે k = 1 નો છે તો હવે આનું સમતુલ્ય કેપેસિટન્સ કેવી રીતે મળે એ જોઈએ આ બંને કેપેસિટર શ્રેણી જોડાણ અને આપણે C ડેશ માં અને C0 તો આનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે ગણતરી કરીએ તો આ રીતે થશે CS = C ડેશ C0 C ડેશ પ્લસ C0 હવે C ડેશ C0 C ડેશ શું દર્શાવે તો કે આપણે કે epsilon 0 a d/2 આનો કેપેસિટર કે epsilon 0 a d/2 આ આખી પ્લેટ છે એટલે a into epsilon 0 a d/2 divided by આ રીતે લખીશું હવે આનો આગળ સાદુરૂપ આપીએ તો આ 2 ઉપર જશે 2 * 2 એટલે 4 4k epsilon 0 a by d raised to square આ 2 ઉપર જશે તો 2k epsilon 0 a by d plus 2 epsilon 0 a by d આગળ સાદુરૂપ આપીએ આમાંથી કોમન શું નીકળશે 2 epsilon 0 a by d બ્રેકેટમાં k plus 1 તો આને આમાંથી શું કોમન કાઢ્યું આપણે 2 epsilon 0 a by d તો શું હોય તો બ્રેકેટમાં k plus 1 તો તમે જોઈ શકો છો અહીંયા 2 ની જગ્યાએ આ એક ઉડી જશે તો 2k plus 1 epsilon 0 a by d આને શું લખી શકાય C0 તો 2k plus 1 into C0 એટલે આને શું કહી શકાય k C0 તો આપણો આ જે સમીકરણ મેળવ્યું એમાં તમને પૂછે કે આનો સમતુલ્ય ડાયરેક્ટ્રિક અચળાંક કેટલો છે તો આનો સમતુલ્ય ડાયરેક્ટ્રિક અચળાંક 2k / k plus 1 આ રીતે લખી શકીએ જ્યાં k = 2k / k plus 1 તો આ થયું શ્રેણી જોડાણ હવે આપણે સમાંતર જોડાણ જોઈએ સમાંતર જોડાણ બે પ્લેટ અને અડધા ભાગમાં કે ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ છે અને અડધા ભાગમાં હવા છે શૂન્યાવકાશ
અવકાશ સૂર્યાવકાશ માટે K = 1 બે પ્લેટ વચ્ચેનું અંતર D I અને B આ જે છે એને આપણે પાછું C' કહી દઈએ અને આને C0 આ કેપેસિટર C' આ C0 એ જ રીતે આમાં દર્શાવી દીધું પણ આપણને કેમ છે સમાંતર જે તમે જાણો હવે સમાંતર કેપેસિટન્સ માટે આપણે સમતુલ્ય કેપેસિટન્સ CT લઈ લઈએ તો CT = શું લખી શકાય C' + C0 C' ની કિંમત મૂકી કે ε0 a/2 D શા માટે a/2 તો ત્યાં ક્ષેત્રફળ કેટલું થાય હાફ પ્લેટ આ પણ કેટલું થાય હાફ પ્લેટ a/2 પ્લસ ε0 a/2 D આમાંથી કોમન શું નીકળે ε0 a/2D K + 1 તો K + 1/2 ε0 D આના બરાબર શું લખી શકાય C0 અને આખા બરાબર શું લખાય K તો આ છે CP = KC0 જે C0 ε0 a/T અને K = K + 1/2 તો સમતુલ્ય ડાયગોનલિટી અચળાંક K = આ જે છે એને આપણે K' તરીકે લઈએ અહીંયા તમે જોઈ શકો છો આ જે છે એને પણ આપણે K' તરીકે લઈએ કારણ કે અહીંયા K લખેલો છે તો આપણે K' તરીકે લઈ શકીએ તો સમતુલ્ય ડાયગોનલિટી અચળાંક K' અહીંયા પણ લીધું K' અને અહીંયા પણ આપણે શું લીધું K' તો K' = K + 1/2 તો આ પરિપથનો સમતુલ્ય ડાયગોનલિટી અચળાંક K' = K + 1/2 થશે આ પરિપથનો સમતુલ્ય ડાયગોનલિટી અચળાંક K' = 2π/K + 1 થશે તો આપણે ડાયલેક્ટ્રિક પદાર્થના જુદા જુદા શ્રેણી અને સમાંતર જોડાણ જે કેપેસિટન્સ હતા તેના મૂલ્યો જોયા અને સમતુલ્ય ડાયલેક્ટ્રિક અચળાંક પણ જોયા